રાજકોટ જિલ્લાના ઉપલેટા તથા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. પંજાબના અમૃતસર શહેરમાં આવેલા ભારત દેશના બંધારણના ઘડવૈયા અને રાષ્ટ્રીય નેતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ખંડિત કરેલ હોય, જેથી આ પ્રતિમા ખંડિત કરનાર આવારા તત્વો સામે પંજાબ સરકાર જાતે ફરિયાદી બનીને જેણે પ્રતિમા ખંડિત કરેલ છે તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરીને તટસ્થ તપાસ કરી આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પ્રબુદ્ધ નાગરિકો તથા રાષ્ટ્રીય નાગરિકોની માંગણી પંજાબ સરકાર સુધી પહોંચે તેવી માંગણીને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારે આ બનાવને લઈને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને આ રાષ્ટ્રીય નેતાનું અપમાન એટલે ભારત દેશનું અપમાન થયું હોય તેવું જણાવીને યોગ્ય કાર્યવાહી કરવા માટે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપીને કડકમાં કડક સજા થાય તેવી નમ્ર અપીલ કરવામાં આવી હતી. હું બીડી મેકમાં હું એડવોકેટ ઉપલેટા, મારું ગામ રબારિકા. આજે અમે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે આવેલ છીએ. આવેદનપત્ર જે છે એ અમારી એવી માગણી છે કે પંજાબ રાજ્યની અંદર અમૃતસર શહેરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે આવારા તત્વએ ખંડિત કરેલ છે અને બંધારણની કોપી પણ સળગાવેલ છે, તેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરે અને આ ગુનો દાખલ કરવામાં પંજાબ સરકાર જાતે ફરિયાદી બને અને તટસ્થ તપાસ કરે અને આ જે હિન્ન કૃત્ય કરેલ છે એ ઈસમને કોનો સહારો એને મળેલ છે, કોની દોરી સંચાર છે, તે બધા જ આવારા તત્વોને આ પંજાબ સરકાર પકડે અને એને સખતમાં સખત સજા થાય એના માટે અમે ઉપલેટાના તથા ઉપલેટા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને અમારો રોષ ઠાલવ્યો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.